ભુવાનું નોમનું લેણું રાશુમાં આવજે આવજે મારી રાજીયા રાવણાની ચહેરા આ જોમપુરના ચૌધરીઓ મારી નાત પરનાત 18 વર્ષની વસ્તીને ખમાકું છું. મારી બૂન દીકરી કળ કુવાસી શેણ વાલેશ્રી મહેમાન પરુણું મારા ભુવો ભક્તો જે 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 ભાવ કરી અને ના ચૌધરીના ગોગાના ઓગણે નમ્યા છો તો મારા ચેહરભાઈના ગોગાના ભરભો એવું કે છે હું વાયડપીરા નાથુના માડની શિભા જવાની અમીર વિહાની માતા આ વેળાએ ખૂબ આનંદ 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 કરી છું. એ ભાઈ કાનજીભાઈ ભાવ વગર ભેળું નહીં થતું. કરશનભાઈ મન વગર મેળાવડો ના બને. ફળ વગર પાકાના સમો વગર બનતું નહીં. અરખ ના હોય તો આહુ ના હોય, મન ના હોય તો માળવો નો જવાય. તમારો ને ગોગાનો આ માતાનો એક દોર થયો અને બરોબર ગુરુ વગર કોઈ દાડો કોઈ ચેલા બનતા નહીં. હું વાયડના ચરકટાની માતા બોલું છું. પણ જેને ઓગળી પકડીને તમને હેડાડ્યા અને તમને જે બતાવ્યું નોનું હોય કે મોટું હોય, મેલું હોય કે ગેલું હોય, હારું હોય કે ગોડું હોય, પણ એ ગુરુ કહેવાય એવું ભગતની માતા બોલું છું. જો કદાચ બરોબર કોંજી લોહની માતાએ અને ગોગે ચૌધરીઓ હારો માર્ગ બતાવ્યો છે અને બરોબર આ લેબડાથી ગોગો જાજી અને આ ચૌધરીયાના પેઢીમાં ખમા કીધી છે તો આ ખમામાં ખોટ નહીં આવે એવું ભગતની ચહેર બોલું છું. સભાવાળું ચેતનભાઈ આ સિંહાસન આ ગોગે આલ્યું છે. ઉમરાવાળી રાજી હતી એટલે ડુંગરાનું દેવ રાજી થઈ ગયું અને તમારા ઓગણે શોભા થઈને બેહી ગયું. દેડકાના હોનાના સિંહાસન ઉપર બેહારો તો એ કિચડમાં જાવ વગર ના રહે. હું વેળાની ચહેર બોલું છું. તારી ચૌધરીની પેઢીમાં કોઈ દાડો કિચડ નહીં ઉછળવા દે એવું વાયડના ચરકટાની ચહેર બોલું છું. ભાવ કરીને કોંજી લો હોય બોલાવી છે ઓયની હાક છે બેરા કોઈ દાડો બેરા શાબાદી લગાડ મારું. બુઆ શૈલેષભાઈ મારી પંચો સભાના મેમનો મનીષભાઈ એ મારી નાતના રબારી ચૌધરી ઠાકોરો દરબારું બરાબર અતાર વેળાએ હું વાયના જરકટાની ચહેરભાઈ ગોગો વડાલો ધૂણવાઈ છું. તો આ ચૌધરીના ઓગણે આ તો હાચા મોર બોલી જાય હું વાયના જરકટાની માતા બોલું છું. ઓરિજિનલ રે હોનાને આની પારખ ના આલવાની હોય
બગજરું ગમે એવું ચમકે 12 મહિને 2 વર્ષે એની ચોકાસ આવે આવે ને આવે પણ તમે હોટ જ હોનું પકડ્યું છે એવું વાયડના ચરકટાની માતા બોલું છું. આ ગોગાનો દીવો હોનાનો 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 હજી 12 મહિના થશે. આ જગ્યા નોની પડશે એવું ચેતનભાઈ ના બતાવો મારું નામ છે. ઉંમર નોની છે અને ગોગે જો ભણતર ભણાવ્યું હશે ને એકડાનો ગુંટર તમને શીખવાડ્યો હશે તો આ લેબડો પોદળો ખો એટલે વખ જેવો લાગે પણ ઉનાળો આવે એટલે મેઠો શીતળ જેવો સોયો હાલે. ઓના મુખમાં ઝેર છે પણ જગત માટે દુશ્મનો માટે અને વિરોધીઓ માટે ઓના મુખમાં ઝેર હોય, ચોરો માટે ઝેર હોય પણ પોતાની પ્રજા માટે ઓના મુખમાં અમૃત અમૃત ને અમૃત. એટલે આ જેમ હેડે એની પૂંછડી એના માર્ગે એના લીટે હેડજો. કોઈ દાડો મારો ભગવાન તમને ભૂલા નહીં પડવા દે એવું મારા ચેહરભાઈ ના ગોગાના ભરભૂ કહી રહ્યા છે. મેઠમ મેઠી કેરી હોય સભા વાળું ઓબાનો કોઈ દાડો તમે ઘમંડ આવ્યો ને ઊંચો હેડતા જોયો? મોર આવે એટલે ઊંચો હોય, કેરી આવે એ નમી જાય છે. એટલે 2 ડગલા આગળ વધો, 2 પગથિયા ઉપર ચડો એટલે નમીને હેડતા શીખજો. આવી તમને મારી ભલામણ છે. અહંકાર અહમ એટીટ્યુડ નહીં આવે તો સદાય કોઈ દાડો આ સાથ છોડશે નહીં, ઓને કોઈ દાડો છોડે નહીં. જો કદાચ ખૂણા બેસીને એક દાડો જો અને ડોહાના વર્તા બરોબર ઓભળેલા હશે કોંજે લોક ઓયનો જો ઓશનો પોપણ ભેનો થઈ ગયેલો હશે ને આ ભાળી ગયો હશે તો જગતે નહીં નમવું પડે. ઓના કન બધું જ પડ્યું છે એવી વેળાની માતા ખુશું. એક દાડો ગામથી લઈ શેતર ઉધી પાઘડીનો જો હિસાબ તારા બાપાનો ના લવાવું તો મારું નામ વેળાની જી ભાઈ સમદાડા અમલમાં ઝાલા નતા રહેતા આજો એ ભાઈ હું ગરવી ગુજરાતમાં રહું છું અને ખૂબ ખમાકું છું. જેનો ભાવ છે એના કોઈ દાડો ભૂજા રાખું તો જગતમાં મારું નામ દેરું નહીં કહેવાનું. વેળા હોય પળ હોય સમય હોય ફળ કરે પરમેશ્વર ના કરે, દશા કરે દશમન ના કરે, વેળા કરે વેરી ના કરે. આમ જોડે બેઠેલો છું કદાચ બસ આટલું લાવો ઢેકડું તો ના મોડું તો વગાડ હું પારસ ચાપડી નો નાખ ભલે ગોગા ભલે. કેપેસિટી તેટલી છે ઢેકડો હોય તોય પીતા ના રહું છું. એ હું વાળના ચરકટોનો દહાલ્યો નાખશું લ્યા. ઓ નાજે તમારો ને મારા વચ્ચે જો કજિયો પડ્યો હોય, તમારા ને મારા વચ્ચે ઓટી પડી હોય, મનીષભાઈ હવામાન હાકર વેચો તો મારા હલખે ના આવે અને મને અંજલિ આલો એટલે જગત નું ઝેર પીજાનો હું નાખશું લ્યા.
બરોબર આ બેડીમાં જો કદાચ અત્યારે આંધળી બીવરાઈ છે અરે હું કાશીનો પંડિત બોલતો છું આપોઆપ તારા ચાર ભાઈઓના ઘરે મજા પણ ત્રણ ઘરે હિસાબ ના લ્યું તો મારું નામ દેહમાં દેરું નહીં સાચું હોય તો આ પાડજો હું કહું વિધો છે ફોન નહીં ભૂલ્યો ઢોલી વગાડ ભોગવાયો છું એ ભાઈ કોઈ દાડો કોઈના કોલર ઊંચા રહ્યા નહીં રહીએ નહીં તમે મારા થઈને રો તો તમારા કોલર ઊંચા રહીએ અને મારાથી અળવા હેડો ને તો પગનો તળિયો ને ઘરનો નળિયો ના રહે સભાવાળું દોન દાદા એ બધા સવારમાં સેલ્ફી ની લાઈને ઉભા હોય સભાવાળું પણ બોલો તો બોલી જોણો ધૂણો તો એવું ધૂણો કે તમારા ધૂણ્યામાં કોઈ દાડો ધૂળ ના પડે સભા વાળો બોલ્યાનું માપ હોય પરમણ હોય આજ હોય બોલીને જ કાલ સવાર ના બને 12 મહિના જતો વાર ના લાગે સભા વાળો કોણ વળાવશે કાનજીભાઈ શૈલેષભાઈ ગિરીશભાઈ વેડંચાનો ગોગો એવું કે આજે હું વાયરના ચરકટાની માતા બોલું છું પાવળિયા ચોધર્યું કોંજીએ જેનો હાથ પકડો એ બધા તરી જાઓ ભાઈ મહાભારત હતું એમ કોંજી જ હતા હવા હો કોરો હોમે હતા કોંજી પેલા પોચની જોડે હતા તે પોચ તરી ગયા ને એટલે બનો તો કોઈના સારથી બનો સ્વાર્થી કદી ના બનતા અને જેને સ્વાર્થ રાખ્યો છે મામા શકુની ની જેમ એ તો પ્યાલે પહેરી જાય એવું ભગતની માતા હતા ની વેળાએ બોલું છું પણ કાનજીભાઈ આટલા વર્ષે જો તમને ગડપણ આવશે મને ગોગાને ગડપણ નહીં આવ્યું અને આખે તારી ભેઢીમાં કોઈ દાડો ગોગાને ગડપણ નહીં આવે પણ તમે ના લાવતા ગડપણ મોણો લાવે એટલે દેવ ના આવે બાકી દેવ કોઈનું ઊંઝું નહીં ગુંગવાનું નહીં જગત એમ કે આવવાની નોની વાની મોટી ના 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 આરસમાં બેઠી હોય ને એ કોમ ના કરે એ પેલી લેપણ માંથી ઉઠીને કોમ કરે સભા વાળું અને એક દાડો તારા ઘરની લેપણ માંથી ના જગાડી આલું મારું નોમ દેરું નહીં કહેવાનું અને તન દાડે સધી નોમ નું દેરું તારા ઘરમાંથી જાગશે એવું કોંજીની સાક્ષી કહું છું અત્યારે સાચું મહારાજ અને નખોદિયાનું દેરું જાગે છે મામા જેમ હું વાયડના ચરકટાની માતા બોલું છું કાનજીભાઈ લો સભાની જય આ ફૂલ હા હોના આ ફૂલ કરમઈ જાય એની મેઘ નહીં જાય અને આ હવારે કાશી ક્ષેત્ર ઉજી જાહે અન તારી ભેડી વાવેતર કરતો થાકશે પણ આ ઉગતો નહીં થાકે
સૂર્ય પ્રભાતનું ટોણું આવશે અને મેલડી એનું ભણું જમવા આવશે અને 33 દેવી દેવતાઓને જમાડી દેશે. 84 કરોડ નહીં, 33 કોટી દેવી દેવતાઓને જમાડી દેશે. એવું વેળાની માતા બોલું છું. ગિરીશભાઈ ઓય લાયા પહેલા તમારા ઘરે બેસીને તમને મેં આપી દીધું છે અને એવું વાલ્યું છે કે તમારી પેઢી ખાતર થાકશે પણ એ આલેલું મારું આલેલું નહીં થાકે. વેણ વચન એ હાચવું તમારા હાથમાં છે. બાકી આ તો ઘઉં છે, ફૈડાવો તો લાપસી થઈ જાય, દળાવો તો લોટ થઈ જાય અને ભુવાના હાથમાં આવે તો મોતી થઈ જાય. કહો જ છે ને, એ જ આપણે ખાઈએ છે. હે જગત એમ કે છે કે આ દુનિયા ઉપર મોટામાં મોટું ધાતુ લોઢું, તો લોઢાને પીગાળવું હોય તો અગ્નિમાં નાખવું પડે અને અગ્નિને શાંત કરવી હોય તો પાણી અડવું પડે. તો એ પાણી મોણો નહીં પી જાતું અને મોણોને કોણ ખાઈ જાય? અગ્નિ જ. ચક્કર ઓમથી ઓમ જ છે, ચોઈ જવાની જરૂર નહીં હોય ને નહીં અટકી રહેવાના તમે બધા. એટલે 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 થાય એટલી માળા કરજો, થાય એટલી ભક્તિ કરજો, થાય તો કોકના હારા મોગળી કરજો ને ખોટામાં ઉભા જ ના રહેતા. ને પેલા તેમ કહેતા કે ઉપર જઈને બતાવશે, હતા તો જ બતાવે છે સેવા વાળું. ઘણા ભુવા એવા છે કે જેને જગતના ટાળા કર્યા ને એની ટાળ્યું પડી છે. કોનજીભાઈ ની શોગન બસ માથા બાલના રહ્યા મનીષ સભા વાળું. એની જિંદગી ટાળામાં જી અને એના છોકરા હવે ટાળા જ કરાય ઊંચા નહીં આવતા. હવે એમ ઘેર બાયણા ફરતા રહી ગયા. એટલે ગરીબના નેવાહોમાં તાચીને હેડશો તો નારણ કોઈ દાડો નહીં ખહે. એવું મારા ચેહરભાઈના ગોગાના ભગવાન કે કોંજી ઓય લાયા છે એનું પરમણ જો કદાચ ઓય બેઠવાનું માપ જવા દેવું તો તમારા હંગાતનો ચેહરભાઈ ગોગો નહીં કહે. દરેક ની જય.